મારું નામ યુગ પઢિયાર, હું કોડીનારથી છું. મેં 11-12 સાયન્સ અહીં વિદ્યાધીશ વિદ્યાસંકુલમાંથી કરેલ છે. એનટીએની જે પ્રોવિઝનલ કી છે એના દ્વારા મારા માર્ક્સ 211ની આજુબાજુ થાય છે. આ માર્ક્સ મેળવીને મને બહુ ખુશી થાય છે, કેમ કે મેં જેટલી મહેનત કરેલી છે એ મુજબ મને માર્ક્સ મળેલા છે. આ વખતે મારે જે માર્ક્સ આવેલા છે 211 એ એનઆઈટી અને ટ્રિપલ આઈઆઈટી માટે એકદમ કાફી છે કે એમાં મને આરામથી એડમિશન મળી શકે છે સારામાં સારી બ્રાન્ચમાં અને સારામાં સારી કોલેજમાં. અહીં મેં જ્યારે પહેલી વાર VDVSમાં એડમિશન લીધું ત્યારે લાગ્યું નહોતું કે 2 વર્ષ આમ એટલા જલ્દીથી વહી જશે. મને ખબર જ નહીં પડી કે આ 2 વર્ષ કઈ રીતે પસાર થઈ ગયા. અહીંનો વાતાવરણ, અહીંના ટીચર, અહીંના બધા મેનેજમેન્ટ સ્ટાફ બધા એટલો સાથ સહકાર આપ્યો કે મને ખબર જ ન પડી કે 2 વર્ષ કઈ રીતે આનંદપૂર્વક વહી ગયા. અને મને પણ 2 વર્ષ ભણવાની ખૂબ મજા આવી. હું અહીં VDVSની હોસ્ટેલમાં જ રહેલો છે, અહીં VDVSની બોયઝ હોસ્ટેલમાં. ત્યાં બધી પ્રકારની સુવિધા સારી આપેલી છે. જમવાનું પણ ખૂબ સરસ આપે છે. રાત્રે રીડિંગ માટે રેક્ટરની વ્યવસ્થા છે અને હોસ્ટેલમાં પણ રીડિંગની વ્યવસ્થા છે. કોઈ પણ પ્રકારની બીમારી કે કોઈ પણ પ્રકારનો આપણે તકલીફ થાય તો તરત જ તેના ઉપર રિએક્શન કરવામાં આવે છે અને દવાખાને લઈ જવામાં આવે છે. અત્યારે હવે JEE મેન્સની એક્ઝામ પૂરી થયા બાદ હવે સરે કહ્યા મુજબ મેં એડવાન્સ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. તેના માટેના થોડા મોડ્યુલ અને જે સર આપે મટીરિયલ તે સોલ્વ કરવાનું શરૂ કરી દીધું છે કે જેથી મારો JEE એડવાન્સમાં સારો સ્કોર થાય. આ વખતે મેં જે JEEમાં સ્કોર પ્રાપ્ત કરેલો છે એ મારા સર, મારા મમ્મી પપ્પા અને ભગવાનનો આભાર માનું છું કે એમના બધાએ મારા ઉપર વિશ્વાસ મૂકેલો અને મારી પાછળ મહેનત કરેલી છે કે જેથી મને એટલા સારા માર્ક્સ મળેલા છે અને હું બધાનો આભાર માનું છું. અમારા સ્કૂલમાં જે JEE મેન્સના પેપર લેવાતા અને જે ઓરિજિનલ NTAનું પેપર આવેલું છે એ બધા લગભગ સેમ જેવા છે. બલકે અમારે જે સ્કૂલમાં જે પેપર લેવાતા એ ઓરિજિનલ કરતાં થોડા હાર્ડ હતા, એટલે અમને પેપર માંથી એનાલિસિસ કરવામાં સરળ પડે અને સારું એવું મળે કે ત્યાં કેવો અનુભવ થશે અને ઓરિજિનલમાં કેવો અનુભવ થાય, જેથી અમને કોઈ ઓરિજિનલ પેપરમાં તકલીફ ન પડે. અને લાસ્ટમાં ઓનલાઈન કોમ્પ્યુટરમાં પણ ટેસ્ટ પેપર પ્રેક્ટિસ માટે આપેલા છે. હું કોડીનારના લોકોને એવું કહેવા માગું છું કે અહીંયા આવવું એ કંઈ ખોટું નથી, કેમ કે એટલી દૂર આવ્યા બાદ પણ આપણે ક્યારેય ડિમોટિવેટ થતા નથી, કેમ કે અમારા જે સુતરિયા સર છે એ દરેક 15 દિવસે સભા લે છે અને અમને મોટિવેટ કરતા રહે છે. અહીંનો ટીચિંગ સ્ટાફ પણ એવો છે કે સમયસર અમને મોટિવેટ કરતો રહે છે અને ક્યારે ડિપ્રેશનમાં ન જવા દે. હોસ્ટેલની વ્યવસ્થા પણ એવી સારી છે કે ક્યારે આપણે ઘરથી દૂર હોય એવો અહેસાસ જ થવા ન દે. આપણે એક ઘર જેવું જ વાતાવરણ અહીં ઊભું કરેલું છે અને બધા લોકોનો સાથ સહકાર એવો સારો છે કે અહીંયા મહેનત કરવાની પણ ખૂબ મજા આવે છે અને સારું એવું રિઝલ્ટ મળે છે. મેં મારા બીજા ઘણા ફ્રેન્ડ પાસેથી સાંભળેલું છે કે એ લોકોનો ટાઈમ મેનેજમેન્ટ થતો નથી, પરંતુ અમારે અહીં વિદ્યાધીશમાં એવું સ્કૂલમાંથી જે ટાઈમ ટેબલ આપવામાં આવે છે એને બસ ફોલો કરીએ એટલે અમારે ક્યારેય ટાઈમ મેનેજમેન્ટની જરૂર નથી પડી. સારામાં સારું એવું ટાઈમ ટેબલ આપેલું છે જેથી અમે આગળ મહેનત કરતા રહીએ. અને હોસ્ટેલમાં પણ રેક્ટર દ્વારા અમને રાત્રે રીડિંગ કરવામાં આવે છે, એટલે ટાઈમ ક્યારે જતો રહે અને અમે બસ આગળ મહેનત કરતા રહીએ છીએ. બીજી ઘણી કોચિંગ છે કે જ્યાં પ્રેક્ટિકલનું એટલું મહત્ત્વ નથી, પરંતુ અમારી સ્કૂલમાં ટાઈમ ટુ ટાઈમ પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે કે જેથી મને JEE મેન્સ આ વખતે ને JEE મેન્સમાં પ્રેક્ટિકલ બેઝ ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું હતું. એટલે મને ઘણો એવો ફાયદો થયેલો છે કે પ્રેક્ટિકલ ઉપરથી જે ક્વેશ્ચન આવતા હતા એમાં મને બધા સાચા પડેલા છે અને અહીંયા ટાઈમ ટુ ટાઈમ જે પ્રેક્ટિકલ કરવામાં આવે તે બોર્ડમાં પણ મને મદદરૂપ થયેલ છે. થેન્ક્સ ટુ VDVS family. I strongly recommended VDVS for preparation of JEE Mains, Advanced, NEET and other competitive exams.